સુરતના લિંબાયત વિસ્તારમાં કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે। પત્નીએ દૂધમાં ઝેર આપી પતિનું ગળું દબાવી હત્યા કરી। પતિ સેક્સ વર્ધક ગોળી ખાઈને પત્નીને લોહી લુહાણ કરતો। ત્રાસથી કંટાળીને પત્નીએ પતિની હત્યા કરી। પહેલા દૂધમાં ઝેરી દવા નાખી હત્યા કરવાનો પ્રયાસ કર્યો, પણ પતિ નહીં મળતા તેણે રાત્રિ દરમિયાન છાતી પર બેસી ગળું દબાવી હત્યા કરી। લિંબાયત પોલીસે હત્યાની પત્નીની ધરપકડ કરી। આ ઘટનાથી પવિત્ર ગણાતા પતિ પત્નીના સંબંધો લજવાયા છે। 8 જાન્યુઆરીના રોજ એક સ્મીમેર હોસ્પિટલથી લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે મરણ જનાર હૈદર અલી બાકર અલી નામના ઈસમનું મોત થયાનો ટેલિફોન વર્દી મળતા જેનો અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી સદર મરણ જનારનું પીએમ કરાવવા માટેની પ્રોસિજર કરીને ડેડ બોડી તેના સગા ભાઈને સોંપેલ હતી। મીનવાઇલ સદર ડેડ બોડી એમના ઘરે જતા મરણ જનારની પત્ની છે એણે સુરત શહેર ખાતે તે હૈદર અલીની દફનવિધિ કરવાનો આગ્રહ રાખેલ, પરંતુ તેનો નાનો ભાઈ હતો એણે કીધું કે આપણે પૂર્વી ચંપારણ બિહારના વતની છીએ ને આપણે ત્યાં તેની દફનવિધિ કરવી જોઈએ, જેના અનુસંધાને પતિ પત્નીને બંનેને પત્નીને અને તેના ભાઈને એટલે કે ભાઈ ભાભીને બંનેને બોલાચાલી થતા જે અનુસંધાને તેના ભાઈને મરણ જનારના મોત અનુસંધાને શક વહેમ જતા તેણે પોલીસનો કોન્ટેક્ટ કરતા પોલીસે સિનિયર ઓફિસર્સ સાથે ડિસ્કસ કરી અને સદર મરણ જનારનું ફોરેન્સિક પેનલ ડોક્ટરથી પીએમ કરવામાં આવેલું।